નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વેધર અપડેટમાં આજે વાત કરવી છે આજથી 2 નવેમ્બર સુધી વરસાદનો જે માવઠાનો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। કયા વિસ્તાર એવા છે કે જ્યાં સૌથી વધારે અસર થવાની છે, કારણ કે 2 થી 3 દિવસ ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે અને એ પછી મધ્યમ માવઠું પણ ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં પડી શકે એમ છે। હવામાન નિષ્ણાંતે પણ અલગ અલગ જે માહિતી આપી છે, કારણ કે અરબ સાગરની અંદર અત્યારે સાયક્લોનિક જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, તેમના કારણે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી માહોલ આપણને અત્યારે દેખાઈ રહ્યો છે। સૌથી પહેલા આજની પરિસ્થિતિ જોઈએ, કારણ કે આજના દિવસથી જે વરસાદનો જે માવઠાનો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। અરબ સાગરની અંદર આપણને જે અહીંયા સિસ્ટમ દેખાઈ રહી છે તે ધીમે ધીમે અત્યારે ઉપર એટલે કે ઉત્તર તરફ જઈ રહી છે, જેમના કારણે આપણને દક્ષિણના ભાગની અંદર પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે। વલસાડ પંથક છે, સુરત છે, ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના છે। હજુ આપણને સૌરાષ્ટ્રમાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી દેખાતી। ભાવનગર, જુનાગઢમાં એકદમ હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે। ગઈકાલે આપણે જોયું હતું કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડ છે, મહુવા માર્કેટિંગ યાર્ડ છે કે ગોંડલના વિસ્તારો છે, ત્યાં આપણને માવઠાની અસર થોડી ઘણી દેખાઈ હતી। એ જ રીતે આપણે જોવું છે કે આજના દિવસ દરમિયાન જે આખી પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે લગભગ આપણે જોવા જઈએ તો 25 તારીખ હોય, 26 તારીખ હોય, સૌથી વધારે જે પરિસ્થિતિ આપણને એકદમ વધારે દેખાય છે 26 તારીખની દેખાય છે। આજથી જે માવઠાની શરૂઆત થઈ છે, એટલે કે આજના દિવસ દરમિયાન ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી। 2 દિવસ એટલે કે 26-27 તારીખ છે ત્યારે એકદમ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। આમ તો આપણે ગુજરાતમાં જોઈએ તો જે ચોમાસાનો રાઉન્ડ છે તે પૂરો થઈ ગયો છે। જુનાગઢ, ઉના અને ભાવનગરનો જે આ વિસ્તાર છે ત્યાં આપણને એકદમ ભારે એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઘણા બધા બંદર છે દરિયા કિનારાના, ત્યાં પણ સિગ્નલ લગાવવામાં આવ્યા છે। વરસાદ અને એમની સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, એટલા માટે પણ ખેડૂતોને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે, ખાસ કરીને માછીમારોને, કારણ કે દરિયાકાંઠાનો જે આ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે જે માછીમારો છે તેમને સક્રિય એટલે કે અને ચેતવણી આપવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે દરિયા કિનારે તેઓ નજીક ના જાય, દરિયો ખેડવા માટે પણ ન જાય, કારણ કે અરબ સાગરની અંદર જે સિસ્ટમ થઈ છે એમની અસર થઈ રહી છે। અને આ જ પરિસ્થિતિ અહીંયા આપણને જ્યાં સિસ્ટમ દેખાય છે એટલે કે મધ્ય ગુજરાતના વડોદરા છે, સુરત પંથકની અંદર પણ આપણને આ વરસાદી સિસ્ટમ દેખાવાની છે। ખાસ કરીને જ્યાં સિસ્ટમ આપણને 26 તારીખે એકદમ વધારે જે આખું સૌરાષ્ટ્ર કવર કરી લેવાનું છે, 26-27 તારીખની આજુબાજુ, જેમાં જુનાગઢ છે, દ્વારકા છે અને ખાસ કરીને જે ભાવનગરના વિસ્તારો છે આપણને એકદમ રેડ એલર્ટ જે આપવામાં આવ્યો છે। તુલસીશ્યામ છે, ઉના છે, કોડીનાર, વિસાવદર, ધારી, બગસરા, કુંડલા, રાજુલા, આ વિસ્તાર એવા છે કે જ્યાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। જુનાગઢનો જે વિસ્તાર છે ત્યાં આપણને વરસાદની શક્યતા છે, પરંતુ અતિ ભારે વરસાદની શક્યતા નથી। હા, પણ ચોક્કસ જે ભાણવડ, જે પોરબંદર, કુતિયાણાનો આ ઉપલેટાનો જે આ વિસ્તાર છે ત્યાં આપણને એકદમ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જે ભાટિયા છે, ખંભાળિયા છે, લાલપુર છે, કાલાવડ છે, ત્યાં બધે આપણને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। કમોસમી વરસાદ પડી રહ્યો છે એમની શક્યતા છે। ગોંડલ, જેતપુર, જુનાગઢ, બાબરા, જસદણ, ગઢડા, બોટાદ, આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં એકદમ હળવોથી મધ્યમ જ્યાં માવઠું છે તે પડવાની શક્યતા છે। આ વાત કરી સૌરાષ્ટ્રની। હવે વાત કરીએ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કારણ કે ત્યાં પણ અસર આપણને દેખાવાની છે, જેમ કે દાહોદ છે, વડોદરા છે, દાહોદ વડોદરાના પંથક છે, બોડેલી છે, રાજપીપળા, ભરૂચ, આ વિસ્તારોમાં પણ આપણને વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એટલે હજુ પણ ખેડૂતોને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમણે પોતાનો જે પાક છે લઈ લીધો છે। હવે જે રવિ પાક છે તેમની શરૂઆત પણ હવે ખેડૂતો કરવા જઈ રહ્યા છે, એટલા માટે પણ ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે ધ્યાન રાખજો, કારણ કે માવઠું પડી શકે એમ છે। જો માવઠું પડશે અને તમે જો ઘઉંનું વાવેતર કર્યું હશે તો પણ તમારો જે આ પાક છે તે ફેલ થવાની શક્યતા છે, એટલા માટે ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે। પણ હવે જે આ 7 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે તેમને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ। આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે। આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસું સક્રિય છે, જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા 24 થી 36 કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે, જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન
છે એ ગુજરાતથી ઘણું બધું નજીક આવવાનું છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે, જેને કારણે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધી એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે. જોકે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે. આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે. 26 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને 27 તારીખથી અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, કપડવંજ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે. એટલે જે 25 તારીખથી જે અલગ અલગ વિસ્તારમાં માવઠાની શરૂઆત થશે એ 2 નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે. જોકે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે, જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સુરત, ડાંગ, આહવા અને બિલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે. ત્યાં પણ પવનની ઝડપ છે એ માવઠા સમયે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. બીજા નંબરે જે વધારે અસર થવાની છે એ હશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિ ઘાટા વાદળ જોવા મળે અને સામાન્ય ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે. કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે, છતાં પણ કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ અને 1-2 સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ એકદમ છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદ પડે અને એ પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે, દરેક જગ્યાએ નહીં હોય. મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો હશે જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને વાવ, થરાદ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારમાં એકદમ વાતાવરણ ચોખ્ખું અને ખુલ્લું રહેશે, અમુક વિસ્તારમાં વાદળછાયું હશે તો એકદમ છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ હળવા છાંટછૂટ થઈ શકે છે. એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આની અસર છે ખૂબ ઓછી રહેશે. મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર અને સૌથી વધારે તીવ્ર અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારમાં જોવા મળશે. એટલે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 દરમિયાન રાજ્યની અંદર આ પ્રકારનું માવઠું થવાનું છે અને માવઠા સમયે પવનની ઝડપ છે એ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને પવન સાથે માવઠું થવાનું છે એટલે દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું, સાવધાન રહેવું અને ખેડૂત ભાઈઓએ ખાસ કરીને પોતાના ખેતી કામો છે એ સાચવી લેવા. ખાસ કરીને અરબ સાગરની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન એકદમ સ્ટ્રોંગ છે, જેથી કરીને 5 નવેમ્બર સુધી માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો તેવી પણ આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે. ગુજરાતની અંદર માવઠાની શરૂઆત આજથી થઈ ચૂકી છે. 2 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે માવઠાને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.